નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોનની જે યોજના ચાલુ થઈ છે તેમાં કયા ટાઈમ સુધી ફોર્મ ભરાશે અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને તેમાં કેટલી સબસિડી મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા જોશું। હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત વિધાનસભા ગૃહમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતીઓ દેશમાં સૌપ્રથમ ખેડૂતને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે। છેલ્લા 2 વર્ષમાં ખેડા જિલ્લાના 2246 ખેડૂતો લાભાર્થીઓ સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ₹100 લાખથી વધુ સહાય ચૂકવ્યા છે। વધુમાં આપણે જોઈશું કે રાજ્યના ખેડૂતોને હવામાન, વરસાદની આગાહી, સંભવિત રોગ, જીવાંત ઉપદ્રવ અને તેના નિયંત્રણ માટેની માહિતી, ખેડૂતોને ઉપયોગી પ્રકાશ નવીનતમ ખેતી પદ્ધતિ તેમજ સરકારી કૃષિલક્ષી યોજનાની માહિતી મેળવવા માટે મોબાઈલ માધ્યમની જરૂર ખૂબ જ છે। તેના માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે અને ગુજરાતના તમામ ખેડૂત સુધી તેને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ યોજનાઓમાં ₹6000 ખેડૂતોને મોબાઈલ લેવા સહાય મળે છે અને આમાં ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક અને 8 આનાની નકલ જોવે છે।